શું દોસ્તો એસબી હિન્દુસ્તાની ટીમ એટલે કે ફૂમતાજી વાઘુબા, હરીભા, મફુકાકા અને તેમના અન્ય મેમ્બરો આપણી સાથે છેતરપિંડી કરી રહ્યા છે? હવે તમને એમ લાગશે કે હું કેમ આવું કહું છું, તો સાંભળો. તેમના એક વિડીયોમાં એમના ચા અને ઘીની પ્રોડક્ટ વિશે એક કોમેન્ટ આવી હતી અને કોમેન્ટ મારવા વાળા વ્યક્તિનું એવું કહેવું હતું કે લાગે છે કે એસબી વાળા લોકોએ નક્કી જ કરી દીધું છે કે જોવો હોય તો ફક્ત ચા અને ઘી જ જોવો વિડીયોમાં, બાકી બીજું કશું બોલશો જ નહીં. એકદમ હરેક વિડીયોમાં એડ જ એડ. અને આ કોમેન્ટ ઉપર એસપી હિન્દુસ્તાની ચેનલ સંભાળનાર જે રાધેભાઈ છે એમને ઇન્સ્ટાગ્રામમાં તેમને એક જવાબ આપતો વિડીયો મૂક્યો હતો. તો દોસ્તો પહેલા આપણે એ વિડીયો જોઈ લઈએ અને પછી આગળ વાત કરીએ. આપણા એક વિડીયોની અંદર એક મિત્રની એવી કોમેન્ટ આવી હતી કે લોકો તમારા કોમેડી વિડીયોના ચાહક છે, તમે જે વિડીયો બનાવો છો એના ચાહક છે, તમે તમારી ચાહનાનો ઉપયોગ કરીને તમે તમારી વસ્તુઓનું કે પ્રોડક્ટોનું પ્રમોશન ના કરો, તમે જાહેરાત ના કરો, બરાબર. તો એ મિત્રની ભાવનાને આપણે આવકારીએ છીએ, પણ હું તમને બે શબ્દો કહેવા માગું કે ઘણા બધા એવા ક્રિકેટરો છે, બોલિવૂડના કલાકારો છે, એ લોકો નહીં તમારા પાકીટની ચિંતા કરતા કે નહીં તમારા પેટની ચિંતા કરતા. એ લોકોની ચિંતા છે તો ખાલી એમના પૈસાની. મોટી મોટી કંપનીઓ એમને પૈસા આપો એટલે એ લોકો ગમે તે વસ્તુની જાહેરાત કરી નાખશે. દાખલા તરીકે કોઈ જુબા કેસરીવાળી એડ હોય કે પછી કોઈ બેટિંગ એપ હોય અને ઘણી બધી વસ્તુ હોય કે જે લોકો પોતે એ લોકો જાહેરાત કરતા હોય જે વસ્તુની, એ વસ્તુ એ લોકો પોતે નહીં વાપરતા હોતા, બરાબર. તો આપણે એનાથી કંઈ પ્રોબ્લેમ નહીં તો આપણે ક્રિકેટ જોવાનું બંધ કરતા કે નહીં તો આપણે મૂવી જોવાનું બંધ કરતા. પણ આપણો એસપી હિન્દુસ્તાની ટીમ મને ખ્યાલ છે કે આખા મહિનાની અંદર કદાચ રેગ્યુલર વિડીયો આવશે, કોઈક દિવસ ના આવે તો આખા મહિનાની અંદર કદાચ 2-4 વિડીયોની અંદર થોડી ઘણી આપણે કોઈ વસ્તુનું પ્રમોશન કરી દઈએ, બરાબર. એ બી એની અંદર બી આપણે કોમેડીમાં તો આપણે કોમ્પ્રોમાઇઝ નહીં કરતા, એનાથી પણ અમુક લોકોને પ્રોબ્લેમ છે. એટલે મારે તમને ચોખવટ કરવી છે, ટીમવાળા લોકો તમને કદાચ જવાબ આપો ના આપો, બરાબર. હું તમને ચોખવટ કરી દઉં કે મારો એક મિત્ર છે, બરાબર. એ જો ઇન્સ્ટાગ્રામની અંદર એક સ્ટોરી મૂકવાના 15,000 રૂપિયા લે છે, બરાબર. અને કોઈ ટેમ્પરરી કોઈ રીલ મૂકવી ને તો એ લોકો 25-30,000 રૂપિયા લે છે. હવે આપણે એસબી હિન્દુસ્તાની ટીમની અંદર 10 ઇન્સ્ટાગ્રામનો આઈડી છે, બરાબર. મલ્ટિપલ યુટ્યુબની ચેનલો છે. બધી ઇન્સ્ટાગ્રામ આપણે ઇન્સ્ટાગ્રામના આઈડીને જો આપણે મોનિટાઇઝ કરીએ ને, સ્ટોરી મૂકવાના પૈસા ચાલુ કરીએ, રીલમાં પ્રમોશન લેવાનું ચાલુ કરીએ, તો મહિના કમસે કમ કહેવાય ને કે એક આઈડી આપણે સમજી લો કે એક આઈડી એક મહિનાના મિનિમમ 1 લાખથી 1.5 લાખ રૂપિયા તો ઓછામાં ઓછા લાવે, બરાબર. 10 આઈડીને આપણે ગણતરી મારીએ તો 15 લાખ રૂપિયા તો અમારે એ એક્સ્ટ્રા આવું. અને બાકી વાત કરીએ આપણે ચેનલની અંદર કે તમે જુઓ કે બધા યુટ્યુબરો બીજા લોકો છે એમના યુટ્યુબના દરેક વિડીયોની અંદર કોઈકના કોઈ વસ્તુનું પ્રમોશન કરતા હોય છે. એ વખતે એ લોકો એવું નહીં વિચાર્યું કે કસ્ટમરને શું નુકસાન થશે, બરાબર, કે અમારા સબસ્ક્રાઈબર કે ફોલોઅરનું નુકસાન થશે. એ લોકો એવું નહીં વિચાર્યું, એ લોકો ખાલી એમના પૈસાનો વિચાર છે. એક વખતે આપણે પ્રમોશનની એક ઓફર આવી હતી, બેટિંગ એપ હતી, બરાબર. ભરતસિંહ બલવંતસિંહમાં ચર્ચા થઈ હતી. તો એવી જાહેરાત આપણે ઓફર હતી કે દિવસના એ લોકો 1 લાખ રૂપિયા આપતા અને આખો મહિનો એ લોકોએ સતત કોન્ટ્રાક્ટ કરવાનું કીધું હતું. તો મહિનાના 31 લાખ રૂપિયા થવાય. પણ જ્યારે અમે જોયું ને કે આ વસ્તુની જાહેરાત કરવાથી આપણા ચાહક મિત્રો કે આપણા સબસ્ક્રાઈબરને મહિના કરોડો નુકસાન થશે, તો અમે અમારા સબસ્ક્રાઈબરનું વિચાર્યું, ફોલોઅર્સનું વિચાર્યું. એવું ના વિચાર્યું કે અમને 31 લાખ મળે છે ને તો ફોલોઅર્સનું જે થવું એ થાય ના. કોઈ બી વસ્તુ હોય, ચા હોય, ઘી હોય, અમે આ વસ્તુ પોતે વાપરીએ છીએ. બજાર કરતાં ઘણું સસ્તું હોય છે. આ ઘી તમે ઓનલાઈન એકવાર ચેક કરજો, લોકો કેટલા વેચે છે. મેં ઓલરેડી આના પર વિડીયો પણ બનાવેલો છે. દોસ્તો હું રાધેભાઈના આ વિડીયોથી એકદમ સહેમત છું. જો મારે પણ કોઈ મોટી ચેનલ હોત તો હું પણ પ્રમોશન કરી નાખોત પૈસા માટે. પણ એસબી હિન્દુસ્તાનીની વાત કરીએ તો એમની પ્રોડક્ટ એવી છે કે જે આપણા રોજના જીવનમાં જરૂરી છે અને એમને ઘણી મહેનત કરી છે. તો મહિનામાં 2-3 વિડીયો એમની પ્રોડક્ટ ઉપર આવે એમાં કઈ મોટી વાત ના કહેવાય. અને પ્રોડક્ટ વાળા વિડીયોમાં પણ એમની કોમેડી તો બધા વિડીયો જેવી જ હોય છે. એન્ડ હા, આઈ લાઇક ઇટ એસબી હિન્દુસ્તાની ટીમ. તો દોસ્તો તમારું શું કહેવું છે આવી કોમેન્ટો કરવા વાળાને અને એસબી હિન્દુસ્તાની ટીમને? જે પણ તમારા મંતવ્ય હોય તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે આવી જ અવનવી ન્યૂઝ લઈને આવતા રહીશું.